આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 3 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એમાં આપણે સ્વાધ્યાય 2.1 ના 4 દાખલા સુધી અભ્યાસ કર્યો હતો. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 ના 5મા દાખલાથી અભ્યાસ કરીશું. તો જોઈએ આપણે સ્વાધ્યાય 2.1 નો 5મો દાખલો. તો 5મો દાખલો આપણે આપેલો છે કે આપેલ આકૃતિમાં પહેલું કે ત્રિકોણ ABE ની અને લંબચોરસ BCDE ની પરિમિતિ શોધો અને કોની પરિમિતિ વધારે છે તે આપણે કહેવાનું છે. તો લઈએ પહેલા ત્રિકોણ ABE ની પરિમિતિ. એટલે કે ત્રિકોણ AB ની પરિમિતિ બરાબર તો AB BE AE એટલે કે આવશે AB BE AE પરિમિતિ એટલે કે એની બધી બાજુના માપનો સરવાળો. અહીં ત્રિકોણ AB ની પરિમિતિ શોધવી છે એટલે કે આવશે AB BE આવશે AE. હવે AB એટલે શું થશે 5/2 પ્લસ BE એટલે શું થશે આ કે 2 ગુણ્યા 3/4. તો એને આ રીતે લખી 4 ગુણ્યા 8 8 ને 3 11 એટલે આવશે 11/4. બરોબર. એને મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે એટલે અપૂર્ણાંકમાં ફેરવો એટલે 4 ગુણ્યા 8 8 + 3 કરશું એટલે 8 ને 3 11 પ્લસ AE એટલે થશે 3 ગુણ્યા 3/5. તો એને મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે અપૂર્ણાંકમાં ફેરવો એટલે 5 તેરી 15 15 ને 3 આવશે 18/5 સેમી. બરોબર કે 5/2 પ્લસ 11/4 પ્લસ 18/5 સેમી આપેલું છે. હવે 2 4 અને 5 નો લસા લઈએ તો 2 4 અને 5 નો લસા કેટલો થશે 20. 2 4 અને 5 નો લસા બરાબર 20 કે 2 4 અને 5 નો લસા કેટલો થશે 20. એટલે કે બધાયનો છેદ સરખો આવશે અને છેદમાં 20 એમના અહીં 2 છે તો આને કેટલા વડે ગુણવા જોશે 20 કરો હોય તો 10 વડે ગુણવા જોશે એટલે આવશે 5 ગુણ્યા 10 પ્લસ એટલે આવશે પ્લસ અહીં 4 આપેલા છે તો 20 કરવાનું 5 વડે ગુણવા જોશે એટલે આવશે 11 ગુણ્યા 5 પ્લસ અહીં 18 ના છેદમાં 5 આપેલા છે તો 5 છે તો એને 4 વડે ગુણવા જોશે તો ઉપર 4 વડે ગુણો તો 18 ગુણ્યા 4 સેમી. હવે 5 10 50 પ્લસ 11 50 પ્લસ 18 ચોકુ ને 72 છેદમાં આવશે 20. હવે આનો આપણે સરવાળો કરીએ તો 5 ને 2 7 બરોબર. આ 5 ને 2 7 5 ને 5 10 10 ને 7 17 એટલે આવશે 177 ના છેદમાં 20 છે. આ શુદ્ધ અપૂર્ણાંક આવ્યો એને મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવીએ તો 20 8 160 બરોબર. 20 નવા 180 થઈ જશે તો અહીં તો 177 છે તો 180 એના કરતા મોટી સંખ્યા એટલે આવશે 20 8 160 પ્લસ 17 કરીશ ત્યારે આવશે બરોબર 20 8 160 પ્લસ 17 કરીશ એટલે આવશે 177 સેમી. તો ત્રિકોણ AB ની પરિમિતિ કેટલી થશે તો 8.17/20 સેમી. હવે ત્યારબાદ આપણે જોઈએ તો લંબચોરસ BCDE ની પરિમિતિ. તો લંબચોરસ BCDE ની પરિમિતિ બરાબર તો લંબચોરસ છે તો લંબચોરસની પરિમિતિ બરાબર શું આવશે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ આપણને શું આપેલી છે 2 * 3/4. લંબચોરસની સામસામેની બાજુ કેવી હોય સરખી એટલે કે આની સામેની બાજુ આ તો આનું માપ આપેલું છે 2 * 3/4 એટલે કે આને મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું આવશે 4 * 8 8 + 3 આવશે 11 પ્લસ પહોળાઈ આપણને આપેલી છે 7/6 એટલે અહીંયા આવશે 7/6 છે. હવે 2 ગુણ્યા 11/4 પ્લસ 7/6 તો આનો ગુણાકાર કરીએ તો ચોકડી ગુણાકાર 11 ગુણ્યા 6 પ્લસ એટલા આવશે પ્લસ 7 ગુણ્યા 4
છેદમાં 2 નો ગુણાકાર આવશે 4 ગુણ્યા 6. તો હવે 2 ગુણ્યા કૌંસમાં 11 6 66 પ્લસ 7 ચોક 28 છેદમાં આવશે 4 6 24 સેમ. હવે 66 પ્લસ 28 કરું છું 11 6 66 અને 7 ચોક 28 એટલે 66 પ્લસ 28 નો આપણે સરવાળો કરીએ. 8 ને 6 14 નો ચોગડો વધી જશે 1 6 ને 1 7 7 ને 2 9 એટલે કે આવશે 94 ના છેદમાં 24. તો આ કેટલા થશે 12 દુને 24 આ થશે 47 દુને 94 બરોબર 47 દુને 94 અને અહીંયા આવશે 6 દુને 12 એટલે શું આવશે 47 ના છેદમાં 6 છે. આ શુદ્ધ અપૂર્ણાંક આવ્યું એને મેં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું થશે 8 6 48 થશે. તો અહીંયા આપણને આવશે 47 આપેલું છે એટલે 48 તો આના કરતા મોટી સંખ્યા એટલે ભાગ નહીં આવે તો આપણે કેટલા લેવા છે 7 6 42 બરોબર 6 7 42 42 ને 5 કરીશ એટલે આવશે 47 બરોબર એટલે 6 7 42 42 પ્લસ 5 કરીશ એટલે આવશે 47 47 ના છેદમાં 6. તો આવી ગયું 7 ગુણ્યા 5 ના છેદમાં 6 છે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણની પરિમિતિ આપે છે 8 ગુણ્યા 17 ના છેદમાં 20 અને લંબચોરસ BCD ની પરિમિતિ આપણને મળી 7 ગુણ્યા 5 ના છેદમાં 6. તો ત્રિકોણની પરિમિતિ છે એ લંબચોરસની પરિમિતિ કરતા વધારે થશે એટલે કે આમ થશે કે 8 ગુણ્યા 17 ના છેદમાં 20 ગ્રેટર ધેન 7 ગુણ્યા 5 ના છેદમાં 6 કે 8 ગુણ્યા 17 ના છેદમાં 20 ગ્રેટર ધેન 7 ગુણ્યા 5 ના છેદમાં 6 એટલે કે આ ત્રિકોણ AB ની પરિમિતિ ત્રિકોણ AB ની પરિમિતિ એ લંબચોરસ BCD ની પરિમિતિ કરતા વધારે છે. કે આમ ત્રિકોણ AB ની પરિમિતિ એ લંબચોરસ BCDE ની પરિમિતિ કરતા કેવી છે વધારે છે. ત્યારબાદ આપણે છઠ્ઠો દાખલો જોઈએ તો છઠ્ઠો દાખલો આપણને આપેલું છે કે શરીરે ચિત્રને ફ્રેમમાં મૂકવામાં આવ્યું છે. ચિત્રની પહોળાઈ આપણને શું આપેલી છે 7 × 3/5 એટલે કે લખીએ ચિત્રની પહોળાઈ બરાબર 7 × 3/5. આ મિશ્ર અપૂર્ણાંકમાં આપેલું છે અને અપૂર્ણાંકમાં ફેરવું તો 7 × 5 35 ને 3 35 ને 3 થશે 38 38 ના છેદમાં 5 છે. તો આ છે ચિત્રની પહોળાઈ. તો ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7 × 3/10 સેમી થી વધુ ન હોવી જોઈએ. તો ચિત્રને કેટલું કાપવું પડશે? તો ચિત્રને ફ્રેમમાં ગોઠવવા જરૂરી ચિત્રની પહોળાઈ ફ્રેમમાં ગોઠવવા જરૂરી ચિત્રની પહોળાઈ બરાબર આપણને શું આપેલું છે 7 કે ફ્રેમમાં વ્યવસ્થિત રીતે ચિત્રને ગોઠવવા માટે ફ્રેમની પહોળાઈ કેટલી આપેલી છે 7 × 3/10 એટલે કે ફ્રેમમાં ગોઠવવા જરૂરી ચિત્રની પહોળાઈ બરાબર શું થશે 7 × 3/10 10 * 70 ને 3 73 છે. એટલે કે અહીંયા ચિત્રની પહોળાઈ છે એ કેવી છે વધારે છે. એટલે કે ચિત્રની પહોળાઈ ફ્રેમથી વધુ છે. ચિત્રની પહોળાઈ છે એ ફ્રેમથી કેવી છે વધુ છે. તેથી ચિત્રને કાપવું પડશે. તો કાપવાની ચિત્રની પહોળાઈ કે કાપવાની ચિત્રની પહોળાઈ બરાબર કે કાપવાની ચિત્રની કેટલી પહોળાઈ કાપવી પડશે? તો કાપવાની ચિત્રની પહોળાઈ બરાબર 73/10
આમાંથી ના બાદ કરવું પડશે 38 ના છેદમાં 5 માઈનસ કે ચિત્રની પહોળાઈમાંથી ફ્રેમની પહોળાઈ આપણે બાદ કરી છે એટલે કે ચિત્રની પહોળાઈ આપણે આપેલી છે 38 ના છેદમાં 5 અને ફ્રેમની પહોળાઈ છે 73 ના છેદમાં 10. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા 5 છે અહીંયા 10 છે તો આને 2 વડે ગુણો તો 2 ના છેદમાં 10 થઈ જશે એટલે કે અહીંયા આપણે ઉપર નીચે 2 વડે ગુણ્યા છે કે 38 ગુણ્યા 2 છેદમાં 5 ગુણ્યા 2 માઈનસ 73 ના છેદમાં 10 કે 2 ના છેદ સરખા કરવા માટે ઉપર નીચે 2 વડે ગુણ્યા તો 38 નું કેટલા થશે 76 76 માઈનસ 73 છેદમાં 2 ના છેદ સરખા છે 5 દો 10 અહીં 10 છે 2 ના છેદ સરખા તો છેદમાં 10 એમ હવે 76 માઈનસ 73 કરશો તો કેટલા આવશે 3 3 ના છેદમાં 10 તો 3 ના છેદમાં 10 સેમી જેટલી ફ્રેમ ચિત્ર છે એ ચિત્રને શું કરવું પડશે કાપવું પડશે એટલે કે આ ચિત્રને 3 ના છેદમાં 10 સેમી જેટલું 10 સેમી જેટલું કાપવું પડશે કે આમ ચિત્રને શું કરવું પડશે 3 ના છેદમાં 10 સેમી જેટલું કાપવું પડશે. ત્યારબાદ સાતમો દાખલો આપણને આપેલો છે કે રીતુએ એક સફરજનનો 3 ના છેદમાં 5 ભાગ ખાધો એટલે કે રીતુએ ખાધેલ સફરજનનો ભાગ રીતુએ ખાધેલ સફરજનનો ભાગ બરાબર કેટલો આપેલો છે 3 ના છેદમાં 5 કે રીતુએ ખાધેલ સફરજનનો ભાગ કેટલો છે 3 ના છેદમાં 5 અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો કે બાકીનો બચેલો જે સફરજનનો ભાગ છે એ કોને ખાધો સોમુ તો સોમુએ ખાધેલ સફરજનનો ભાગ સોમુએ ખાધેલ સફરજનનો ભાગ બરાબર 1 માઈનસ 3 ના છેદમાં 5 થશે કે એક સફરજન હતું એમાંથી 3 ના છેદમાં 5 ભાગનું સફરજન રીતુએ ખાઈ નાખ્યું તો બાકીનું બચેલું કોણ ખાય છે સોમુ તો 1 માઈનસ 3 ના છેદમાં 5 તો 5 એકા 5 માઈનસ 3 ના છેદમાં 5 તો 5 માં 3 બાદ કરશો એટલે કેટલા આવશે 2 2 ના છેદમાં 5 કે 5 એકા 5 માઈનસ એટલે આવશે માઈનસ 3 નાખાઈ ના છેદમાં 5 તો 5 માં 3 બાદ કરશો એટલે આવશે 2 2 ના છેદમાં 5 ભાગ છે એ કોને ખાધો સોમુએ ખાધો. તો સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો તો સફરજનનો ભાગ 2 ના છેદમાં 5 ભાગ છે એ સોમુએ ખાધો અને કોનો ભાગ વધારે હતો અને કેટલો હતો તે આપણે શોધવાનું છે. તો સોમુએ 2 ના છેદમાં 5 ભાગ સફરજનનો ખાધો. તો હવે આપણે અહીંયા જોઈએ તો 2 ગ્રેટર ધેન 3 બોલો 3 ગ્રેટર ધેન 2 થશે કે 3 છે એ 2 કરતા મોટા થશે એટલે કે એને આ રીતે લખી શકું 3 ના છેદમાં 5 ગ્રેટર ધેન 2 ના છેદમાં 5 તો 3 ના છેદમાં 5 એટલે કે રીતુએ ખાધેલ સફરજનનો ભાગ છે તો કોણે કોનો ભાગ વધારે ખાધો તો રીતુએ સફરજનનો ભાગ વધારે ખાધો. કેટલો વધારે ખાધો તે મેળવવા માટે આપણે શું કરીએ છીએ 3 ના છેદમાં 5 માંથી 2 ના છેદમાં 5 બાદ કરીએ છીએ એટલે કે હવે 3 ના છેદમાં 5 માઈનસ 2 ના છેદમાં 5 તો 2 ના છેદ સરખા તો છેદમાં છેદ એમણામ આવશે અંશમાં બાદબાકી થાય આવશે બાદબાકી 3 માઈનસ 2 તો 3 માંથી 2 બાદ કરશો તો કેટલા આવશે 1 ના છેદમાં 5 તો 1 ના છેદમાં 5 જેટલો ભાગ કોને વધારે ખાધો રીતુએ એટલો ભાગ વધારે ખાધો એટલે કે આ રીતુએ ખાધેલ સફરજનનો ભાગ રીતુએ ખાધેલ સફરજનનો ભાગ સોમુએ ખાધેલ સફરજનના ભાગ કરતા 1 ના છેદમાં 5 ભાગ વધારે ખાધો કે આમ રીતુએ ખાધેલ સફરજનનો ભાગ સોમુએ ખાધેલ સફરજનના ભાગ કરતા 1 ના છેદમાં 5 ભાગ વધારે ખાધો.
ત્યારબાદ આગળ જોઈએ તો 8મો દાખલો આપણને આપેલો છે કે મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7/2 કલાકમાં પૂર્ણ કર્યું. કે મનોજને લાગતો સમય તો મનોજને લાગતો સમય કેટલો છે 7/12 કલાક. કે મનોજને ચિત્ર પૂર્ણ કરતા લાગતો સમય કેટલો છે 7/12 કલાક. વૈભવે તે જ ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 3/4 કલાકમાં પૂર્ણ કર્યું. તો વૈભવને લાગતો સમય બરાબર કેટલો આપેલો છે 3/4 કલાક. આગળ હવે તો કોણે વધુ સમય કાર્ય કર્યું અને આ સમય કેટલો વધારે હતો તે આપણે શોધવાનો છે. તો પહેલા તો આપણે એના છેદ સરખા કરી નાખું તો હું કહી શકું કે કોણે વધારે સમય કાર્ય કર્યું. તો બેના છેદ આપણે સરખા કરીએ તો પેલું આપેલું છે 7/12. તો છેદમાં 12 છે એટલે કે કાઈ આપણે ગુણવાની જરૂર નથી. એટલે 7/12 એમ લખવું છે એટલે કે ખાલી ઉપર નીચે એક વડે ગુણું છું. તો 7 * 7 છેદમાં 12 * 12. આ થઈ ગયો મનોજનો ભાગ. હવે જોઈએ વૈભવનો ભાગ. વૈભવનો ભાગ આપેલો છે 3/4. તો છેદમાં 12 આપણે કરવા છે તો 3 વડે ઉપર નીચે ગુણવું જોશે એટલે કે આવશે 3 * 3 છેદમાં 4 * 3 એટલે કે ઉપર નીચે 3 વડે ગુણું છું. તો 3 * 9 છેદમાં 4 તેડીને 12. તો બેના છેદ હવે સરખા થઈ ગયા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 9 > 7 થશે કે 9 છે એ 7 કરતા મોટા છે. એટલા માટે 9/12 > 7/12 થશે. એટલે કે આનો વૈભવને વધારે સમય કાર્ય કર્યો છે. તો અહીં આપણે પૂછ્યું છે કે કોણે વધુ સમય કાર્ય કર્યું. તો કોણે વધુ સમય કાર્ય કર્યું તો વૈભવે વધુ સમય કાર્ય કર્યું. કે વૈભવ છે એટલે વૈભવે વધુ સમય કાર્ય કર્યું અને કેટલું વધારે સમય કાર્ય કર્યું તે આપણે મેળવવું છે. તો હવે આપણે શું કરીએ છીએ કે 9/12 છે એમાંથી 7/12 આપણે શું કરીએ છીએ બાદ કરીએ તો કેટલું વધારે સમય કાર્ય કર્યું તે આપણે મેળવીશું. એટલે કે 9/12 - 7/12 બેના છેદ સરખા છે એટલે છેદમાં 12 એમણે આવશે. અંશમાં બાદબાકી થાય છે એટલે આવશે બાદબાકી 9 - 7. તો 9 માંથી 7 બાદ કરીએ તો કેટલા આવશે 2 2/12. તો હવે 2/12 એટલે શું થશે 2 * 6 = 12 થશે એટલે આવશે 1/6 કલાક. કે વૈભવે છે એટલે વૈભવે મનોજ કરતા 1/6 કલાક જેટલું વધારે સમય કાર્ય કર્યું. કે વૈભવે મનોજ કરતા 1/6 કલાક વધારે સમય કાર્ય કર્યું. બરોબર. તો અહીંયા આપણે જોયું કે પહેલા મનોજને લાગતો સમય શોધ્યો, આપણે વૈભવને લાગતો સમય શોધ્યો. હવે બેયને માંથી કોને વધારે સમય કાર્ય કર્યું તે આપણે શોધવું છે. તો બેયના છેદ શું કરું છું સરખા કરું છું. તો પહેલા તો બેયના બે છેદ બે સરખા કર્યા. તો હવે શું 9 કરતા 7 છે એ 7 કરતા 9 મોટા થશે એટલે કે આવશે 9 > 7 એટલે કે 9/12 > 7/12 થશે. હવે 9/12 એટલે શું છે વૈભવને લાગતો સમય છે. તો વૈભવે વધુ સમય કાર્ય કર્યું હશે. તો આના ઉપરથી આપણે કીધું કે વૈભવે વધુ સમય કાર્ય કર્યું. કેટલો વધારે સમય કાર્ય કર્યું તે મેળવવા માટે આપણે શું કરીએ છીએ 9/12 માંથી 7/12 આપણે બાદ કરીએ. તો બેયના છેદ સરખા છે તો છેદમાં 12 એમણા અંશમાં બાદબાકી થાય છે એટલે આવશે બાદબાકી 9 - 7. તો 9 માંથી 7 બાદ કરશો એટલે કેટલા આવશે 2/12. તો આ 2 * 6 = 12 એટલે કે 1/6. તો આમ વૈભવે મનોજ કરતા 1/6 કલાક વધારે સમય કાર્ય કર્યું. તો અહીંયા આપણે સ્વાધ્યાય 2.1 ના 8 દાખલા સુધીનો અભ્યાસ કર્યો. તો આગળના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 2.2 થી અભ્યાસ કરીશું. તો ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ જય ભારત.